કોટિયાક સોસાયટી પાછળ મેડિકલ વેસ્ટ ઠલવાતા રહીશોમાં રોષ. અરવલ્લી જિલ્લાનું બાળનગર ડોક્ટરો અને હોસ્પિટલોનું હબ બની રહ્યું છે, ત્યારે ગાઈડલાઈન પ્રમાણે મેડિકલ વેસ્ટ આડેધડ ઠાલવી ન શકાય, પરંતુ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કોટિયાક સોસાયટીના રહીશ તુષારભાઈ રમણભાઈ ચૌધરીના ઘર પાછળ મેડિકલ વેસ્ટ ઠલવવામાં આવે છે. આ મેડિકલ વેસ્ટ કઈ હોસ્પિટલ દ્વારા ઠલવવામાં આવે છે તે જાણવા મળ્યું નથી, પરંતુ આ બાબતે સોસાયટીના રહીશોએ બાળ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ ઉપર રોષ ઠાલવતા જણાવ્યું કે આ મેડિકલ વેસ્ટ માનવ અને પ્રકૃતિ માટે હાનિકારક હોય. મેડિકલ વેસ્ટ ઠાલવી જનાર સામે તપાસ કરી તેની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મેડિકલ વેસ્ટ ગમે ત્યાં ઠાલવી દેવામાં આવે તે નગરપાલિકા અને આરોગ્ય તંત્ર માટે શરમજનક બાબત છે. જો આ બાળમાં બની બેઠેલા ડૉક્ટરોની દાદાગીરીઓ લોકોના ઘરોના પાછળ આ રીતના કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે, બરાબર. બહારનું તંત્ર કોઈ જાગતું નથી અને ઊંઘમાં જ રહે છે. આ કોટિયાક સોસાયટીનું મારું પોતાનું મકાન છે, બરાબર. અને આ મકાનના પાછળ આ રીતનો કેમિકલ વેસ્ટ, દવાઓનો વેસ્ટ, નળીઓ ચડાયેલી બોટલોની બધાના બ્લડવાળા કપડાં, આ બધું ફેંકેલું છે અહીંયા ગાડી. બહારમાં તંત્ર ઊંઘતું જ રહે છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.